હેલો વિદ્યાર્થી મિત્રો, સુરત ડાયમંડ એસોસિએશન ગર્લ્સ હાઈસ્કૂલમાંથી હું પટેલ રીનાબેન. આજે હું તમને ધોરણ 9 વિજ્ઞાનમાં પ્રકરણ 8માં આગળનો ટોપિક કરાવીશ. આગળ આપણે આ જ પ્રકરણમાં 3 ભાગ જોયા. હવે આજે પહેલા 2 ભાગમાં આપણે વિવિધ પદો જોયા, ત્રીજા ભાગમાં આપણે આલેખ જોયા છે. હવે એ આલેખની મદદથી આપણે ગતિના સમીકરણ મેળવવાના છે. એટલે આપણો ટોપિક છે આલેખીય રીત વડે ગતિના સમીકરણ. કેવી ગતિ? તો નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ એને આપણે અચળ પ્રવેગી પણ કહી શકીએ, કારણ કે નિયમિત એટલે એક સરખું રહે, એને અચળ શબ્દ વાપરી શકાય, એવું મેં તમને આગળ સમજાવેલું. એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પણ કહેવાય, નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ પણ કહેવાય. અને એ શોરેક ગતિ જ હશે, એટલે એક જ દિશાની ગતિ હશે. એટલે આના સમીકરણ આપણે મેળવવાના છે. હવે એ સમીકરણ કયા કયા કોને કહેવાય? મતલબ કે ગતિના સમીકરણ તો ગતિ કરતા પદાર્થનો વેગ, પ્રવેગ અને આપેલા સમયગાળા દરમિયાન તેણે કાપેલું અંતર, આ બધા વચ્ચેના સંબંધ દર્શાવતા જે સમીકરણો મળે છે એને આપણે શું કહીશું? તો ગતિના સમીકરણ. કયા કયા છે ગતિના સમીકરણ? તો પહેલું છે v બરાબર u પ્લસ ab. બીજું છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. હવે આ જે પહેલું સમીકરણ છે તે કયું છે? તો એ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. કયું સમીકરણ છે? તો વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. તમને એમ થશે આમાં વેગ છે, પ્રવેગ પણ છે ને સમય છે. તો પ્રવેગ આપણે કેમ નથી ગણ્યો? તો પ્રવેગ કેવો છે? અચળ છે. એટલે અચળ મૂલ્ય આનું રહે છે, એટલે બાકીના બે હોય તે એકબીજા પર આધારિત હોય. એટલે આ સમીકરણમાં વેગ સમય પર આધાર રાખે, વેગ સમય પર આધાર રાખે, સમય તો સ્વતંત્ર રાશિ છે. બીજું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. તમે આમાં જો, આમાં અંતર નથી, હવે આમાં અંતર છે, તો એ સમીકરણ થશે અંતર અને કોની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો આમાં તમે જો તો t છે બંનેમાં, એટલે એના ઉપર તમે યાદ રાખી શકો કે આ સમીકરણ કોનું છે? તો અંતર સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે આ સમીકરણમાં અંતર અને સમય છે, પણ સાથે સાથે એક વેગ પણ છે. એ વેગ કયો છે? તો u એટલે કે શરૂઆતનો વેગ. તો કેટલાક ઉદાહરણ એવા હશે કે જેમાં શરૂઆતનો વેગ 0 હશે. ક્યારે? તો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે છે, તો ત્યારે આ 0 હોય. એટલે છેલ્લે શું રહી જાય? તો અંતર અને સમય જ રહી જશે, આ પદ નીકળી જશે. એટલે અંતરનો સંબંધ, બધા ઉદાહરણો જોવા જઈએ ઓલ ઓવર, તો એ અંતર સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર થશે. નેક્સ્ટ સમીકરણ જે છે એમાં શું છે? તો એમાં અંતર છે અને વેગ જ છે. એટલે એ જે સમીકરણ છે એ શેનું છે? તો અંતર અને વેગનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. એટલે હવે અહીંયા અંતર અને સમય તમને અથવા ક્યારેક સ્થાન અને સમય કીધું હોય તો પણ એ સેમ જ થશે, અંતર અને સમયનો સંબંધ અથવા સ્થાન અને સમયનો. એવી જ રીતે આ સ્થાન અને વેગનો સંબંધ દર્શાવતું સમીકરણ પણ કહેવાય. તો આ 3 જે છે એ ગતિના સમીકરણ છે, જેને આપણે આલેખની મદદથી મેળવવાના છે. કયા આલેખની મદદથી મેળવવાના છે? તો વેગ વિરુદ્ધ સમયના આલેખની મદદથી, જે આપણે આગલા વિડીયોમાં જોયો તો આલેખ સમજ્યા હતા, એની મદદથી આપણે આ 3 સમીકરણ મેળવીએ. આપણે ગતિનું પહેલું સમીકરણ આપણે મેળવીએ. હવે પહેલું સમીકરણ કયું છે? તો વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે એના માટે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ છે, જેમાં એટલે એક આલેખ મેં અહીંયા દોર્યો છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો છે? તો આ રીતની સુરેખા છે. એવો આલેખ ક્યારે મળે? તો જ્યારે વેગમાં સતત વધારો થતો હોય ત્યારે. એટલે અહીંયા આ અચળ વેગમાં વધારો થાય છે એટલે અચળ પ્રવેગી ગતિ કહેવાય, અથવા તો નિયમિત પ્રવેગી ગતિ, જે આપણે હમણાં આગળ જોયું કે નિયમિત પ્રવેગી ગતિ પરથી જ આપણે સમીકરણ મેળવવાના છે. એટલે આ જે છે એ પ્રવેગી ગતિનો આલેખ છે. હવે અહીં પદાર્થ શરૂઆતમાં ગતિની શરૂઆત કરે છે ત્યારે શરૂઆતમાં એનો વેગ છે u, એટલે શરૂઆતનો વેગ આપણે u લઈશું. t સમય દરમિયાન એ ગતિ કરે છે અને t સમયગાળા દરમિયાન એનો વેગ વધીને કેટલો થાય છે? તો v જેટલો થાય છે. એટલે આપણો જે ગ્રાફ છે તે ab છે. ab સમયગાળા t સમયગાળા દરમિયાન જે વેગ u થી વધીને v થાય છે એ દરમિયાનનો આલેખ મળે છે એ ab જેટલો મળે છે. હવે આપણે b માંથી x અક્ષ પર લંબ દોરશું t સુધી, અને એવી જ રીતે b માંથી y પર લંબ દોરશું જે b સુધી. આ આપણે એટલા માટે લઈએ છીએ કે સમીકરણ તારવવા માટે આપણને કેટલાક અંતર જોશે. એટલે આ જે છે એ b, હવે આપણે આ લંબ દોર્યું અને c કહીએ, અને આને આપણે BE નામ આપશું. અને અહીંયાથી આ BC પર લંબ દોરવાનો છે, એ છે AD.
એટલે હવે આપણે અંતર લઈ શકીએ. તમે અહીંયા જુઓ તો આ સમય પર O થી C સુધીનું અંતર છે અને આપણે જોયું કે સમયગાળો આપણે કેટલો લીધો છે તો T લીધો છે. એટલે OC બરાબર શું થશે તો T થશે. અને એ OC જેટલું જ અંતર આ છે એટલે AD પણ કેટલું થશે તો એને આપણે આને સમાંતર જ રેખા દોરેલી છે એટલે AD બરાબર પણ શું થશે તો T જ થશે. ત્યાર પછી આપણે જોઈએ તો OA બરાબર U છે અને આને સમાંતર રેખા દોરેલી છે એટલે CD બરાબર પણ કેટલું થશે તો આના જેટલું જ થશે. એટલે આ U હોય તો CD પણ શું U થાય એટલે CD બરાબર OA આના જેટલું થાય U જેટલું થાય છે. અને O થી E એટલે કે 0 થી વેગ વધીને કેટલો થયો V એટલે OEV છે સોરી OE નું અંતર V જેટલું થાય. એવી જ રીતે સેમ અહીંયા O ની જગ્યાએ C છે E ની જગ્યાએ B છે તો BC કેટલું થશે તો BC પણ અહીંયાથી શરૂ કરીને આટલો વેગ એટલે કેટલો વેગ છે તો V એટલે BC બરાબર શું થશે તો V થશે. આ મૂલ્યો આપણને જોઈશે. હવે BD મારે જોઈએ છે તો BD કેટલું થાય તો BD મારી પાસે નથી કારણ કે અહીં BD એટલે U થી V થયું એટલે આ જે છે એ મારી પાસે છે U આખું છે મારી પાસે V તો મને આ મળી જાય કેવી રીતે તો BC બરાબર આ ત્રણ બિંદુ સમરેખ છે BDC એટલે આખું BC બરાબર BD વત્તા CD લખી શકાય એટલે BC બરાબર BD વત્તા CD. એમાં આપણી પાસે BC ની કિંમત છે કેટલી V BD આપણને શોધવું છે અને CD કેટલું છે તો U છે એટલે BD બરાબર શું થાય તો હું આને આ બાજુ લાવીશ V એ બાજુ પ્લસ છે એટલે આ બાજુ માઇનસ થશે તો BD મને મળી ગયું. કેટલું મળ્યું BD બરાબર V માઇનસ U. આ તમને BD ની કિંમત મળી. હવે મારે સમીકરણમાં તો બધું V U T S માં જોવે આમાં તો વેગ સમયનો સમય એટલે S પણ નહીં આવશે તો આની મારી કિંમત જોઈએ છે. એ કિંમત મને ક્યાંથી મળશે તો પ્રવેગ પરથી. આપણે પ્રવેગનું સૂત્ર કેમ લઈએ અચળ પ્રવેગી ગતિ છે એટલે વેગમાં સતત વધારો થાય છે ને વેગમાં વધારો એક સરખો અચળ પ્રવેગ એટલે એક સરખો વધારો કયા દરથી વધે એ દરથી વધે એટલે એનો પ્રવેગ એ થાય તો એ પ્રવેગ બરાબર શું થશે તો વેગમાં થતો ફેરફાર. પ્રવેગનું સમીકરણ આપણને ખબર છે વેગમાં થતો ફેરફાર ભાગ્યા શું આવશે સમય. તો અહીંયા વેગમાં ફેરફાર કેટલો થાય તો વેગ U થી વધીને V થાય છે અને વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક એટલે V માઇનસ U થાય અને V માઇનસ U શું છે તો BD છે આપણે આગળ મેળવ્યું એટલે હું અહીંયા વેગમાં થતો ફેરફાર લઈશ BD અને સમય કેટલો છે તો કેટલો સમયગાળો છે તો OC એટલે કે AD જેટલો એટલે સમયને આપણે પહેલા AD લખીએ પછી કિંમત મૂકશું AD એટલે આ આપણે અંતર લખીએ. હવે એની કિંમત મૂકીએ BD આપણને ખબર નથી AD છે T તો હવે T અહીંયા ગુણાકારમાં જશે એટલે A ગુણ્યા T થાય એટલે BD બરાબર મને શું મળ્યું T મળ્યું સોરી AT મળ્યું એટલે આ મને કિંમત મળી ગઈ BD ની. હવે આને સમીકરણ 1 આપીએ BD ની કિંમત હું આમાં મૂકી દઉં છું એટલે સમીકરણ 1 મારું શું છે તો BD બરાબર V માઇનસ U એમાં BD ની કિંમત હું મૂકું છું AT એટલે AT બરાબર V માઇનસ U. હવે આપણું સમીકરણ છે V બરાબર U પ્લસ AT એટલે આપણે U ને આ બાજુ લઈ લઈએ તો આ બાજુ જશે એટલે U વત્તા AT થઈ જશે બરાબર V અને V ને ડાબી બાજુ હજુ લખીએ તો આપણું મેઇન સમીકરણ જેની આપણે વાત કરી તે થશે V બરાબર U વત્તા AT. આ આપણું પહેલું સમીકરણ છે કયું વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. ફરીથી એકવાર ફટાફટ જોઈ લઈએ ગ્રાફ તો આપણે જોયો છે કે ગ્રાફ છે વેગ વિરુદ્ધ સમયનો વેગ U થી વધીને V થાય છે કેટલા સમયગાળા દરમિયાન T સમયગાળા દરમિયાન. પછી આપણે આ લંબ દોર્યા પછી પહેલા આપણે અંતર બધા શોધી દીધા કે આ અંતર OC T છે એટલે OC T છે તો એને પેરેલલ સમાંતર AD છે તો AD પણ કેટલું થશે T થશે. પછી y અક્ષ પર જોઈએ તો OA અંતર છે તો આટલો વેગ U શરૂઆતનો છે તો OA U થાય છે તો CD પણ કેટલું થશે U જેટલું થશે. OE એ V થાય છે 0 થી વધીને વેગ અહીંયા V થાય છે એટલે OE V થાય તો BC પણ કેટલું થશે V જેટલું થશે એટલે આપણે લખ્યું છે CD એ OA જેટલું થાય AU છે અને BC કેટલું છે V છે અને AD કેટલું છે T છે. હવે મારી પાસે BD નથી એટલે BD શોધવા માટે આપણે સમીકરણ લખ્યું કે આખું BC એ BD અને CD ના સરવાળા જેટલું થાય અને એમાં પછી આપણે કિંમત મૂકી કે BC એ કેટલું થાય તો BC એટલે આખું એટલે V અને CD એ U એટલે BC અને CD ની કિંમત મૂકી એટલે આપણને BD મળ્યું શું મળ્યું V માઇનસ U. V અને U મૂક્યું U આ બાજુ આવશે એટલે માઇનસ થશે એટલે V માઇનસ U એટલે BD બરાબર V માઇનસ U મળ્યું. હવે BD ની કિંમત શોધવી છે તો એના માટે આપણે પ્રવેગનું સૂત્ર પ્રવેગનું સૂત્ર યુઝ કરશું. પ્રવેગનું સૂત્ર શું છે તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. વેગમાં થતો ફેરફાર એટલે
તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ v માઇનસ યુ. v માઇનસ યુ શું છે? bd, એટલે આપણે એને મૂક્યું bd. અને સમય, તો સમયગાળો કયો હતો? oc જેટલો, એટલે આપણે એને ad જેટલો પણ કહી શકીએ. ગ્રાફ આપણો અહીંથી સ્ટાર્ટ થાય તો એ આપણે ad મૂક્યું. પછી આપણે બંનેની કિંમત મૂકી. bd ની કિંમત શોધવાની છે, એટલે બંનેની નહીં ad ની કિંમત મૂકશું. તો ad કેટલો છે? તો t છે. તો આપણે અહીંયા t મૂક્યું. t ભાગાકારમાં છે, બીજી બાજુ જશે એટલે ગુણાકારમાં જશે, એટલે bd બરાબર at થઈ જશે. હવે એ bd બરાબર at ની કિંમત આપણને મળી છે. bd ની બરાબર at ની કિંમત આપણે આ સમીકરણ 1 નંબર આપી દઈએ અને એમાં મૂકીએ. એટલે સમીકરણ 1 પરથી bd ની કિંમત આપણે મૂકી at. હવે at મૂકી. સમીકરણ આપણું છે u પ્લસ at, એટલે u આ બાજુ માઇનસ છે અને આપણે આ બાજુ લઈ લઈએ. u પ્લસ at મળી ગયું, એટલે આપણું સમીકરણ મળી ગયું. અમે બાજુ ચેન્જ કરી છે ખાલી, v બરાબર u પ્લસ at. એટલે આ આપણું પહેલું સમીકરણ 3 આપણે જે જોયા એમાંનું પહેલું આપણે મેળવ્યું વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ આલેખ પરથી. હવે આપણે બીજું સમીકરણ જોઈએ. સ્થાન સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે આમાં સ્થાન છે. સ્થાન એટલે આપણે અંતર પણ કહી શકીએ. અને એ સૂત્ર મેળવવા માટે આપણે ઉપયોગ કરશું અંતર શોધવાનો ઉપયોગ. આપણે કાલે જોઈ લો કે વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપેલ સમયગાળા દરમિયાન પદાર્થથી કાપેલું અંતર શોધવું હોય તો કેવી રીતે મળે? તો એ સમયગાળા દરમિયાનનો જે આલેખ છે એ આલેખની નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું. એટલે અહીંયા આપણે સમયગાળો t લીધો છે. t સમયમાંનો આલેખ કેટલો છે? તો t એટલે 0 સમયે a છે બિંદુ, t સમયે b છે બિંદુ, એટલે આલેખ જે છે એ ab જેટલો છે. તો ab ની નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું? એટલે આ ભાગ આપણે લેવાનો. આ ભાગનું ક્ષેત્રફળ જો આપણે શોધીએ એ આપણને મળશે t સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર. એટલે પદાર્થે કાપેલું અંતર s બરાબર શું થશે? તો આની નીચે ઘેરાયેલો ભાગ કેટલો છે? તો આટલો. એ કયો છે? તો o a b c o પ્રદેશનું ક્ષેત્રફળ. એ શું છે? એવી આકૃતિ છે. કાલે આપણે થોડુંક ઉપયોગમાં પણ જોયેલું કે આના પછી આપણે આ બે ભાગ કરી નાખશું. આ લંબચોરસ એટલે એનું ક્ષેત્રફળ, આ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે આપણે લંબ દોરેલું છે એટલે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, અને બંનેનો આપણે શું કરશું? સરવાળો. એટલે અંતર બરાબર કયો ભાગ છે? ભાગને બદલે પ્રદેશ o a b c o નો ક્ષેત્રફળ. અને એ ક્ષેત્રફળમાં આપણે બે ભાગ કરશું કે લંબચોરસ કયો છે? લંબચોરસ OADC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. બતાવી દઉં છું. લંબચોરસ કયો છે? તો આ OADC નું ક્ષેત્રફળ. અને ત્રિકોણ આ કયો છે? તો ABD એનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે તમને ખ્યાલ, કાલે પણ વાત કરી આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ આગલા વિડીયોમાં આપણે જોયેલું. અને ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ તમને આવડતું હોય તો આ ન લખો તો ચાલે. ડાયરેક્ટ આ લંબચોરસમાં લંબાઈ કઈ છે? તો આ રહી OC અથવા AD જે પણ લ્યો. એટલે OC અને પહોળાઈ કેટલી છે? તો OA. તો અહીંયા લખું છું લંબાઈ છે OC, પહોળાઈ છે OA. અને કાટકોણ ત્રિકોણમાં પાયો કયો છે? તો આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણો બને ત્યારે નીચેની બાજુએ પાયો અને લંબ જે છે એ વેધ, એટલે AD ગુણ્યા BD. અહીંયા આવશે AD ગુણ્યા BD. વચ્ચે વત્તા છે એટલે બંનેને આપણે બ્રેકેટમાં રાખશું. OC કેટલું છે? હવે પેલા સમીકરણમાં આપણે જે વેલ્યુ મેળવેલી છે બધી કિંમતો એ મેં અહીંયા ઉપર લખેલી છે કે OC, તો OC કેટલું છે? તો t છે. ત્યાં છે OC t છે. OA કેટલું છે? તો O થી E, A એટલે U જેટલું અંતર, એટલે OA U છે, એટલે આ UT થયું. વત્તા 1/2 AD એટલે તો AD એટલે આ રહ્યું. OC t છે, AD પણ t છે, એટલે AD ને હું t લખીશ. અને BD કેટલું છે એ આપણે પહેલા સમીકરણમાં પહેલા BD v માઇનસ u મેળવેલું, અને પ્રવેગના સૂત્ર પરથી BD આપણને મળેલું કેટલું? AT. એ પણ અહીંયા લખેલું છે. એની પણ કિંમત મૂકી દીધી. એટલે આ શું થઈ ગયું? તો 1/2 ગુણ્યા t બે વાર છે એટલે t નો વર્ગ થઈ જશે, એટલે 1/2 AT². તો આ આપણું બીજું સૂત્ર છે. કયું? s બરાબર u પ્લસ 1/2 AT². એટલે આ તમારું સૂત્ર શેનું છે? કયું છે? તો સ્થાન અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. ફરીથી એકવાર ફટાફટ. સ્થાન અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ માટે આપણે અંતર શોધવાનું સૂત્ર વાપરીશું
કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અંતર કેવી રીતે શોધાય. તો આપેલ સમયગાળા દરમિયાનનું અંતર શોધવું હોય તો એ દરમિયાનનો જે ગ્રાફ છે એની નીચે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું. એટલે અહીંયા આપણો આલેખ AB છે એટલે એની નીચેનો પ્રદેશ આ થશે. તો અંતર S મારે શોધવું છે તો આ પ્રદેશનું ક્ષેત્રફળ. હવે એ પ્રદેશ કોઈ ચોક્કસ આકૃતિ નથી એટલે આપણે આ લંબ દોરી દઈએ એટલે આપણને બે પ્રદેશ મળી જાય, એક લંબચોરસ અને ત્રિકોણ. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને આ છે 1/3 પાયો ગુણ્યા વેગ. લંબાઈ આમાં કઈ છે તો OC અને પહોળાઈ આપણે લીધી OE. OC એટલે એ કેટલું થાય તો T અને OA એટલે U. એની કિંમત મૂકી દીધી. પછી પાયો અને વેદમાં આ પાયો છે AD, વેદ BD. AD કોના જેટલું OC જેટલું એટલે AD T થશે અને વેદ BD તો આપણે પહેલા સમીકરણમાં મેળવ્યું. BD બરાબર શું થાય તો AT એટલે આપણે AT મૂકી દીધું. એ તમને ખ્યાલ હશે કેવી રીતે AT આવે છે. મૂકી એટલે સીધું સમીકરણ મળી જાય છે. S બરાબર આ UT થશે, આ 1/2 AT સ્ક્વેર એટલે UT વત્તા 1/2 AT સ્ક્વેર. એટલે આ સ્થાન અથવા તો અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. જો પદાર્થમાં જો શરૂઆતનો વેગ U0 હોય, શરૂઆતનો વેગ 0 હશે તો U0 થશે એટલે આ પદ નીકળી જશે એટલે સમીકરણ થશે S બરાબર 1/2 AT સ્ક્વેર. એટલે સીધું જ સ્થાન અથવા અંતર એ કોની પર આધાર રાખે છે તો સમયના વર્ગના સમપ્રમાણમાં છે એમ કહેવાય. તો આ થઈ ગયું આપણું બીજું સમીકરણ. હવે આપણે ત્રીજું સમીકરણ જોઈએ, સ્થાન અને વેગનો સંબંધ દર્શાવતું સમીકરણ. સ્થાન અને વેગના સંબંધ દર્શાવતા સમીકરણમાં પણ આપણે અંતર શોધવાના સૂત્રનો ઉપયોગ કરશું. સ્થાન એટલે અંતર શોધવાનો સૂત્ર એટલે ફરીથી તમને યાદ અપાવીશ કે આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર એટલે તે સમયગાળા દરમિયાનનો જે આલેખ છે એની નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે આગલામાં જે જોયું તે જ પ્રમાણે અહીંયા S બરાબર શું થશે તો પ્રદેશ OABCO એના દ્વારા ઘેરાતો પ્રદેશ થયો ને એટલે આ પ્રદેશનું ક્ષેત્રફળ. એ શું છે તો આ આકૃતિ કેવી છે તો એ સમલંબ ચતુષ્કોણ કહેવાય. કદાચ તમને મેથ્સમાં આવી ગયેલો છે આ પ્રકાર ચતુષ્કોણનો અને એનું સૂત્ર પણ આવેલું છે કે સમલંબ ચતુષ્કોણ છે આખો. તો સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું સૂત્ર મૂકશું તો આપણે ત્રીજું સમીકરણ મળશે. એટલે મેં લખ્યું કે સમલંબ ચતુષ્કોણ કયો થાય તો OABC એનું ક્ષેત્રફળ. હવે એનું સૂત્ર શું છે તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો. તો સમલંબ ચતુષ્કોણમાં બે સમાંતર બાજુ કઈ છે તો આ છે. તો આ બે સમાંતર બાજુનો સરવાળો એટલે આ બાજુ કઈ છે તો OA અને આ બાજુ કઈ છે તો BC. એટલે અહીંયા થશે OA વત્તા BC અને ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું છે તો આ બે સમાંતર છે એની વચ્ચેનું લંબ અંતર એટલે આ લ્યો કે એ લંબ અંતર કેટલું છે તો OC જેટલું. એટલે અહીંયા હું લખીશ OC. સમજ્યા પડી સૂત્ર? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું થાય 1/3 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. સમલંબ ચતુષ્કોણમાં સામેની બાજુની એક જોડ સમાંતર જ હોય એટલે એ સમાંતર બાજુના સરવાળો આપણે કરવાનો છે. હવે એની કિંમત મૂકીએ. કિંમત આપણી પાસે બધી છે જ. OA કેટલું છે ઉપર કિંમત છે મેં લખી જ રાખી છે જુઓ. તો OA છે U. BC કેટલું છે તો BC છે V જેટલું અને OC કેટલું છે તો એ છે T છે. તો તમને આટલું મળ્યું કે U વત્તા V છે અને V વત્તા U લખો એટલે સીધું થાય થોડું ઘણી અને આ T છે. હવે અહીંયા આપણે T ની કિંમત મૂકવાની. ક્યાંથી મૂકવાની તો આપણું પહેલું સમીકરણ યાદ કરો. વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર V બરાબર U પ્લસ AT. આમાંથી તમારે T નું સૂત્ર બનાવવાનું છે. T નું સૂત્ર બનાવવાનું એટલે પહેલા મારે U ને અહીંયાથી આ બાજુ લાવવું પડે. U આ બાજુ પ્લસ છે, આ બાજુ આવશે તો કેવું થશે માઇનસ. એટલે આ થશે V માઇનસ U બરાબર AT. પછી T ને સૂત્ર બનાવવું છે એટલે મારે A ને પણ દૂર કરવું પડે. A T સાથે ગુણાકાર પછી બીજી બાજુ ક્યાં જશે ભાગાકારમાં એટલે V માઇનસ U ના છેદમાં A. તો આ T ની કિંમત થઈ. એ T ની કિંમતને હું આમાં મૂકીશ એટલે અહીંયા થશે શું તો V વત્તા U છેદમાં 2 ગુણ્યા T ની કિંમત કેટલી છે તો V માઇનસ U છેદમાં A. એટલે અહીંયા ઉપર શું થયું તો એક કૌંસમાં V વત્તા U છે અને એક કૌંસમાં V ઓછા U છે અને છેદમાં 2 ગુણ્યા A એટલે થશે 2A. કોના બરાબર છે તો આ S બરાબર. અહીંયા બધે S આવશે તો S બરાબર આ આપણને મળ્યું. હવે 2A જે છે ભાગાકારમાં છે બીજી બાજુ આપણે અહીંયા લઈશું એટલે ગુણાકારમાં આવશે એટલે અહીંયા થશે S ગુણ્યા 2A એટલે 2AS. હવે તમે અહીંયા જુઓ V વત્તા U બીજા કૌંસમાં V ઓછા U એટલે ગણિતનું આપણું એક નિત્ય સમ છે એના આધારે આ શું થાય છે તો V² માઇનસ U².
તો આ છે આપણું ત્રીજું સમીકરણ. આ નિત્યસમ તમને યાદ હશે ને, a વત્તા b અને a ઓછા b, તેનો જવાબ શું આવે? a નો વર્ગ ઓછા b નો વર્ગ. તે રીતે આ v વત્તા u ને v ઓછા u એટલે v નો વર્ગ ઓછા u નો વર્ગ. તો આ ત્રીજું સમીકરણ થયું. કયું સમીકરણ છે આ? તો સ્થાન અને વેગનો સંબંધ દર્શાવતું સમીકરણ. ફરીથી એકવાર જોઈ લઈએ કે સ્થાન અને વેગનો સંબંધ દર્શાવતું સમીકરણ, એના માટે બી આપણે આ જ ગ્રાફ લેવાના છે અને અંતરનું સૂત્ર વાપરવાનું. એટલે t સમયગાળા દરમિયાન કપાયેલું અંતર કેટલું થાય? તો આ દરમિયાનનો આલેખ એટલે AB, એની નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ પ્રદેશનું ક્ષેત્રફળ. એ આકૃતિ શેની છે? તો સમલંબ ચતુષ્કોણની છે. એટલે આપણે લખી દઉં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે? તો 1/3 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો અને ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે OC. એટલે આપણે બધું લખી દઉં અને પછી એની કિંમત મૂકી. સમાંતર બાજુ એક OA છે એટલે U, બીજી છે BC એટલે V, એટલે U વત્તા V, અને OC જે છે એ T છે. એટલે આપણને મળ્યું V વત્તા U છેદમાં 2 ગુણ્યા T. પછી હવે આપણે આ T ની કિંમત પહેલા સમીકરણમાંથી શોધીને મૂકવાની છે. પહેલું એટલે આપણે વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવ્યું તે V બરાબર U વત્તા AT. આમાંથી આપણે T ની કિંમત શોધી અને અહીંયા મૂકી. એટલે આપણને આ બે બ્રેકેટ સમાન મળ્યા, V વત્તા U, V ઓછા U. નીચે 2A છે અને આપણે એની સાથે ગુણશું એટલે 2AS આવી જાય છે. અને આ બે કાઉન્સ સરખા છે, એકમાં પ્લસ એકમાં માઇનસ. એટલે આપણું નિત્યસમ a વત્તા b, a ઓછા b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ. એના પ્રમાણે આ થશે v નો વર્ગ માઇનસ u નો વર્ગ. એટલે આ જે છે એ સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે આપણે આગળ જોઈએ નિયમિત વર્તુળમય ગતિ, જે આપણા પ્રકરણનો છેલ્લો ટોપિક છે. નિયમિત વર્તુળમય ગતિ એટલે તો કોઈ પણ ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય ત્યારે આની ગતિ કેવી કહેવાશે? તો નિયમિત વર્તુળમય ગતિ. એટલે બે ભાગ જ પડે. નિયમિત ગતિ એટલે તો આપણે જો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે એટલે એની ઝડપ કેવી થાય? અંતર ભાગ્યા સમય દર વખતે સરખું આવે. ઝડપ દર વખતે સરખી એટલે શું કહેવાય? અચળ ઝડપ. અને વર્તુળમય ગતિ એટલે તો વર્તુળાકાર પથ પર ગતિ કરે અને વર્તુળમય ગતિ કહેવાય. બંનેને ભેગા કર્યા કે કોઈ ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો એ કેવી ગતિ કરે છે? એમ કહેવાય નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય. આપણે એના એક્ઝામ્પલ એક બે જોઈ લઈએ કે તમે તમારા ઘરે ઘડિયાળ હોય એમાં જે કાંટા હોય છે એ કાંટાની ગતિ જોજો તો એક સરખા સમયગાળામાં એ દરેક વખતે એક ચક્ર પૂરું કરશે. તો એની જે ગતિ છે એ કેવી કહેવાય? તો વર્તુળમય, નિયમિત વર્તુળમય ગતિ. એવી જ રીતે ગ્રહો જે છે એ જે ગતિ, ચંદ્ર આપણે ગ્રહ લઈએ, ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે, તો એ પૃથ્વીની પ્રત્યે જે ફરે છે તે કેવી ગતિ કહેવાય? વર્તુળાકાર. તો એ નિયમિત વર્તુળમય ગતિ, કારણ કે એનો સમયગાળો સરખો છે એટલે એ વર્તુળમય ગતિ તો છે જ, પણ સાથે સાથે કેવી છે? નિયમિત વર્તુળમય ગતિ. એવી જ રીતે પૃથ્વીની સૂર્યની ફરતે જે ગતિ છે વર્તુળાકાર પથ પર, એ પણ કેવી છે? તો એ બી એક સરખા સમયગાળામાં એક ચક્ર પૂરું કરે છે. તો એની પણ ગતિ કેવી કહેવાશે? તો નિયમિત વર્તુળમય ગતિ. હવે એ નિયમિત વર્તુળમય ગતિ છે એના આપણે એક લઈ લઈએ કે સપોઝ એક ટી સમયગાળા દરમિયાન એક પદાર્થ એક ચક્કર પૂરું કરે છે વર્તુળાકાર પથ પર. એટલે એક ચક્કર પૂરું કરે ત્યારે એને કાપેલું અંતર કેટલું થાય? એથી શરૂ કરીને એ જ આવે. આપણે અંતર સ્થાનાંતરમાં જોયું કે અહીંયાથી એ શરૂ કરીને અહીંયા જ પાછો આવે છે, તો એને કાપેલું અંતર કેટલું થાય? તો વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂરું કરે છે એટલે અંતર કેટલું થશે? તો વર્તુળના પરિઘ જેટલું થશે. અને પરિઘનું સૂત્ર તમને ખબર હશે. પરિઘનું સૂત્ર શું થાય? તો 2πr. એટલે પદાર્થે કાપેલું અંતર કેટલું થશે? તો 2πr. કેટલા સમયમાં? t સમયમાં. તો એની ઝડપ કેટલી થાય? તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર કેટલું છે? તો 2πr અને સમય કેટલો છે? તો t. એટલે આ તમારું રેખીય ઝડપ તમને આ મળશે. વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની તમે ઝડપ શોધશો તો એને આપણે શું કહીશું? રેખીય ઝડપ. એટલે રેખીય ઝડપ શોધવાનું સૂત્ર શું થયું? તો રેખીય ઝડપ બરાબર 2πr છેદમાં t. 2πr કેમ? તો વર્તુળાકાર ગતિ છે, એકમ સમયમાં એ એક ચક્કર પૂરું કરે છે. એક ચક્કર એટલે પરિઘ થાય, પરિઘ એટલે 2πr થાય. એટલે આપણે અહીંયા લખ્યું 2πr છેદમાં t. તો આ જે છે એ વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર છે. હવે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ કેવી ગતિ કરે છે? તો એ અચળ પ્રવેગી ગતિ કરે છે. તમે કહેશો મેં તો અહીંયા અચળ ઝડપ કીધું. અચળ ઝડપ કીધું એટલે વેગ પણ અચળ થવો જોઈએ, અને વેગ અચળ થાય તો પ્રવેગ કેવો થાય? તો વેગ અચળ એટલે સરખો છે તો પ્રવેગ તો 0 થઈ જાય. પણ આપણે તો કીધું અચળ પ્રવેગી. તો અહીંયા વેગ અચળ છે તો વેગ અચળ નથી. ઝડપ અચળ છે પણ વેગ અચળ નથી. કેમ? તો વેગનું મૂલ્ય અચળ છે, કારણ કે અંતર અને સમય સરખું, અંતર દર વખતે ટાઈમ ગાળો સરખો જ રહે છે, સરખા સમયમાં સરખું અંતર છે, પણ દરેક વખતે એની દિશા બદલાશે. કે અહીંયા પદાર્થ છે તો એની દિશા આ થઈ જશે, અહીંયા હશે તો એની દિશા આ થઈ જશે. હવે આપણને ખબર છે વેગ સદિશ રાશિ છે એટલે એના માટે મૂલ્ય અને દિશા બંને જોઈએ.
હવે ઝડપ અચળ રહે એટલે એનું મૂલ્ય તો અચળ રહેશે, પણ દર વખતે દિશા શું થાય છે તો બદલાય છે. અને દિશા બદલાય એટલે વેગ બદલાય, અને વેગ બદલાય તો ફેરફાર થયો વેગમાં, અને ફેરફાર થાય એટલે શું ઉત્પન્ન થાય તો પ્રવેગ. એટલે એ પ્રવેગ કેવો ઉત્પન્ન થાય દર વખતે સરખો. એટલે આપણે એને શું કહીશું તો વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ કેવી ગતિ કરે છે તો પ્રવેગી, સોરી અચળ પ્રવેગી નહીં, પ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રવેગી ગતિ નહીં આવશે, પણ કેવી આવશે તો એ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. એટલે આ તમારે એક યાદ રાખવાનું છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ કેવી ગતિ કરે છે તો પ્રવેગી ગતિ, કારણ કે એના વેગનું મૂલ્ય બદલાય. હવે મેં જે તમને અહીંયા બતાવ્યું અહીંયા હોય ત્યારે દિશા થાય, તો એ દિશા શેનાથી મળે તો એ વર્તુળના સ્પર્શકથી મળે. વર્તુળના સ્પર્શક એટલે તો વર્તુળના કોઈ પણ બિંદુને વર્તુળને એક બિંદુમાં છેદતી રેખા એને વર્તુળનો સ્પર્શક કહેવાય. આ રીતે એટલે આ બિંદુમાં છેદે છે આ રેખા, એટલે અહીંયા આ રેખા જે બિંદુમાં છેદે તે સ્પર્શક. તો એ દિશામાં આ પદાર્થ અહીંયા આવે ગતિ કરતા કરતા, ત્યારે દિશા કઈ થાય તો આમ ગતિ કરતો હોય તો આમ ગતિ કરતો હોય તો આ થશે. એટલે દરેક બિંદુ આગળ પદાર્થની દિશા બદલાય. દિશા બદલાય એટલે શું થાય વેગ બદલાય, અને વેગ બદલાય એટલે કેવી ગતિ મળશે તો પ્રવેગી ગતિ મળશે. એટલે આ એક તમારે યાદ રાખવાનું છે. આ તમારે દિશાવાળું સમજવું હોય તો તમે એક પ્રવૃત્તિ કરી શકો કે એક પથ્થરને દોરીથી બાંધો અને એના હાથમાં પડીને તમે આમ ફેરવો, અને ત્યાર પછી એકવાર હાથ અહીંયા આવે ત્યારે એને છોડી દો, તો તમે જોશો તો એ પથ્થર આમ ગતિ કરશે. એકવાર તમે અહીંયા હાથ આવ્યા પછી છોડો તો પથ્થર આમ જશે. એ રીતે જુદા જુદા જગ્યાએ હાથને રાખીને તમે પથ્થર છોડશો તો દરેક વખતે જુદી જુદી દિશામાં ગતિ કરશે. એટલે આપણને એના ઉપરથી શું મળશે તો દરેક બિંદુ આગળ પદાર્થની ગતિની દિશા મળશે, અને એ અલગ અલગ હોય છે. એટલે આપણે કહી શકીએ કે વેગ શું થાય છે બદલાય, એટલે ગતિ કેવી થાય તો પ્રવેગી. અહીંયા આપણો પાઠ 8 ગતિ પૂર્ણ થયો છે. એટલે તમે બરાબર જોજો. 4 ભાગમાં 4 મેં તમને ભાગના વિડીયો મોકલ્યા છે, 4 ભાગ વ્યવસ્થિત જોજો તો બધા પદો બધા જ પ્રશ્નો ખબર પડે અને તમે બરાબર સમજી શકો, અને ત્યાર પછી આને મોઢે કરજો. થેન્ક યુ.